નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક વિષયના વાર્ષિક પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે। તે બધા તમે જોઈ શકો છો, તે લિંક તમને નીચેથી મળી જશે, તમે બધા વિડીયો જોઈ શકો છો। તમને જરૂરથી છે આનો લાભ વાર્ષિક પરીક્ષામાં મળી શકશે। અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વધુમાં શેર પણ તમે વિડીયોને કરી શકો છો। આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ, તે બધા લિંક તમને મળી જશે, તમે બધા જોઈન કરી શકો છો। અને ખાસ આપણે ત્યાં છે એ નવી અપડેટ્સ સૌપ્રથમ મૂકતા હોય છે, માટે તમે જરૂરથી તેને જોઈન કરી લેજો। તો ચાલો આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને મોડેલ પેપર। તો કુલ તમારે છે 80 ગુણનું પેપર રહેશે। તેનો સમય તમારે છે કુલ 3 કલાકનો પેપરનો સમય રહેશે। એ તમને આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર આ તમારા માટે છે ઉપયોગી નથી, પણ છતાં તમને હું જણાવી દઉં છું। તો જ્ઞાનના આધારે તમારે છે 8 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 16 ગુણ છે, ઉપયોજનના આધારે 28 ગુણ છે, વિશ્લેષણના આધારે 16 ગુણ છે, કૌશલ્યના આધારે 4 ગુણ છે અને મૂલ્યાંકનના આધારે તમારે છે 8 ગુણના પ્રશ્ન આવવાના છે। આમ તમારે કુલ છે 80 ગુણના છે પ્રશ્ન તમારે બનશે। એ તમે આપણો ત્યાર પછી પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। સૌથી પહેલા છે નિબંધ પ્રકારના પ્રશ્ન, એ તમને કુલ 2 પૂછવામાં આવશે। નિબંધ પ્રકાર એટલે કે લાંબા પ્રશ્ન, એના તમારે 10 ગુણ છે, એટલે કે એક પ્રશ્ન તમારે 5 ગુણનો રહેશે। ત્યાર પછી લાંબા પ્રશ્ન એ તમને કુલ 3 પૂછાશે, તેના ગુણ તમારે 12 છે। ત્યારબાદ ટૂંકા પ્રશ્ન જે તમને 16 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે 40 છે। ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન એટલે કે એક વાક્યવાળા પ્રશ્ન, એ તમને કુલ 9 પૂછેલા હશે, એના ગુણ પણ તમારે છે 9 જ છે। ત્યારબાદ છે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ, અને ખાસ આપણી ચેનલ પર છે હેતુલક્ષી માટેના વિડીયો આવવાના છે, તમે તેને જરૂરથી જોઈ શકો છો। એ તમને કુલ 9 પૂછવામાં આવશે હેતુલક્ષી એટલે કે એમસીક્યુ પ્રકારના, તેના ગુણ પણ તમારે છે 9 જ રહેશે। આમ તમને છે કુલ સ્ટેટના પેપરની અંદર 39 પ્રશ્ન છે જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો, તમને સમય આપેલો છે અંદાજિત, તમે આટલો સમય છે એ પ્રશ્નની પાછળ ફાળવી શકો છો। તમારે જો આનું યુઝ કરવો હોય તમે તેને કરી શકો છો। એ તમે આપેલા છે કઠિનતા મૂલ્ય પરનો ગુણભાર, એટલે કે તમારે છે પ્રશ્નપત્રની અંદર સરળ પ્રકારના પ્રશ્ન 40% રહેશે, ત્યારબાદ મધ્યમ પ્રકારના પ્રશ્ન 45% રહેશે, અને કઠિન જે અઘરા પ્રશ્ન છે એ તમારે 15% રહેશે। અહીં તમને આપેલું છે પ્રશ્નપત્રનો પરિરૂપ પેપર સ્ટાઇલ તમારે કઈ રીતની રહેશે। તો વિભાગ એ તમારે છે કુલ 9 ગુણનો વિભાગ એ રહેશે, અને વિભાગ એમાં તમારે છે એમસીક્યુ પૂછવામાં આવે છે। શું હોય છે? વિભાગ એમાં તમારે એમસીક્યુ હોય છે। વિભાગ બી માં તમારે છે એક વાક્યનો પ્રશ્ન જવાબ હોય છે। વિભાગ બી તમારે કુલ 9 ગુણનો છે। વિભાગ સીમાં તમારે છે એ 2 ગુણના દાખલા અથવા પ્રશ્ન પૂછાય છે, એ તમારે કુલ 16 ગુણનો છે। વિભાગ ડી 24 ગુણનો છે। વિભાગ ઈ 12 ગુણ છે, અને વિભાગ એફમાં તમારે છે એ 10 ગુણના એટલે કે 10 ગુણનો વિભાગ એફ તમારે રહેશે। ત્યાં આપેલો છે અહીંયા પ્રશ્ન એટલે પ્રકરણ પ્રમાણે ગુણભાર, એટલે કે તમારે ચેપ્ટર વાઇઝ તમારે કેટલા ગુણ રહેશે એ જણાવેલું છે। તો ચેપ્ટર નંબર 1 છે માહિતીનું એકત્રીકરણ, તેમાં તમારે છે 4 ગુણના પ્રશ્ન આવશે। ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપરણ, તેમાંથી 11 ગુણના પ્રશ્ન છે। આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 12મા ધોરણ માટે પણ। ત્યારબાદ મધ્યવર્તી સ્થિતિના માપ, તેમાંથી પણ તમારે 13 ગુણના પ્રશ્ન છે। મધ્યક, મધ્યસ્થ અને બહુલક તમે જાણો છો। ત્યારબાદ પ્રસારમાન, તેમાંથી તમારે 12 ગુણના પ્રશ્ન છે। આવૃત્તિ વિતરણની વિષમતા, તેમાંથી 9 ગુણના પ્રશ્ન છે। ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ, તેમાંથી 10 ગુણના પ્રશ્ન છે। ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ, તેમાંથી પણ તમારે 6 ગુણના પ્રશ્ન છે। ચેપ્ટર નંબર 8 વિધેય, તેમાંથી પણ તમારે છે 7 ગુણના પ્રશ્ન છે। અને ચેપ્ટર નંબર 9 છે છેલ્લું ચેપ્ટર ગુણોત્તર શ્રેણી, તેમાંથી તમારે છે 8 ગુણના પ્રશ્ન તમારે રહેશે। અહીં તમારા ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર તમારે છે 6 અને ચેપ્ટર નંબર 9, આ બંને 3 ચેપ્ટર તમે જો તૈયાર કરશો તો તમે છે પાસ થઈ શકો છો। આ ઉપરાંત તમે ચેપ્ટર નંબર 4 પણ છે તમે કરી શકો છો। તો ફક્ત 4 ચેપ્ટર કરવા હોય તો તમે છે ફક્ત પાસ થઈ શકો છો। આગળ વાત તમે કરીએ આપણે, તમે આપેલું છે અહીંયા પેપર સ્ટાઇલ આપેલી છે। વિભાગ એમાં તમારે છે જે તમે એમસીક્યુ પૂછાય છે, વિભાગ એની અંદર શું આવે છે? એમસીક્યુ આવે છે। એ તમારે જે કયા ચેપ્ટરમાંથી આવશે એ અહીં જણાવેલું છે। પહેલું એમસીક્યુ તમારે આવશે ચેપ્ટર નંબર 1માંથી, બીજું ચેપ્ટર નંબર 2માંથી, ત્રીજો 3, ચોથો 4, પાંચમો ચેપ્ટર 5માંથી, છઠ્ઠો 6માંથી, અને સાતમો 7માંથી, અને આઠમો 8માંથી। આમ તમારે કુલ 9 અહીં એમસીક્યુ આવશે, અને બધા એક એક પ્રકરણમાંથી એક એમસીક્યુ તમને છે જોવા મળશે, તમે તેને છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આમ તમારે કુલ વિભાગ એ છે 9 ગુણનો થશે। વિભાગ બીની વાત કરીએ, તેમાં તમને છે એક વાક્યનો પ્રશ્ન પૂછાય છે, એ પણ તમારે છે એ બધા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન છે આવવાના છે, તમે તેને છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો।
વિભાગ બી પણ તમારે છે 9 ગુણનો છે. એ તમને જે ખાસ એક વાક્યનો પ્રશ્ન પૂછવામાં આવશે. એ થિયરી આધારિત પણ હોઈ શકે છે અને દાખલા પણ ટૂંકા દાખલા પણ તમારે છે અહીંયા પૂછાઈ શકે છે. વિભાગ સીની વાત કરીએ તો તેમાં તમારે છે 2 ગુણના પ્રશ્નો હોય છે, તે કુલ 16 ગુણનો છે. તેમાં તમારે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર 2માં તમને છે વિકલ્પ આપેલો હશે અને ખાસ તમને જો સ્કૂલમાંથી જનરલ ઓપ્શન આપે તો તમે છે સ્કૂલમાં પૂછી શકો છો, પણ અહીં જે બ્લુપ્રિન્ટમાં જનરલ ઓપ્શન બતાવેલો નથી. ચેપ્ટર નંબર 5, 6, 7, 7માંથી 2 પ્રશ્ન આવશે, 8નો તમને વિકલ્પ આપેલો હશે અને ચેપ્ટર નંબર 9માંથી વિભાગ સીની અંદર છે એ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. વિભાગ ડીની વાત કરીએ, જેમાં કુલ 24 ગુણનો વિભાગ છે. તેમાં તમે છે કુલ 8 પ્રશ્ન પૂછેલા હશે, દરેક તમારે 3 ગુણના છે. તેમાં ચેપ્ટર નંબર 2, 3માંથી 2 પ્રશ્ન આવશે, 4માં વિકલ્પ આપેલો હશે અને બીજો એક પ્રશ્ન 4માંથી પૂછાશે, એમાં વિકલ્પ આપેલો હશે નહીં. ત્યારબાદ ચેપ્ટર નંબર 6માંથી 2 પ્રશ્ન આવશે, એમાંથી એકમાં વિકલ્પ હશે. ચેપ્ટર નંબર 8, એમાં તમને છે એક પ્રશ્ન વિભાગ ડીની અંદર આવવાનો છે. વિભાગ ઈ છે, તેમાં તમને છે 12 ગુણનો વિભાગ છે અને દરેકના 4 ગુણ છે, એટલે કે એક પ્રશ્ન મારે 3 ગુણનો છે. અહીં તમે ચેપ્ટર નંબર 2, 4 અને 9માં પ્રશ્ન આવવાના છે અને 9માં વિકલ્પ આપેલો હશે. ત્યારબાદ વિભાગ એફની વાત કરીએ, જે કુલ તમારે 10 ગુણો છે, દરેકના તમારે 5 ગુણ અહીં છે, એટલે કે કુલ 2 પ્રશ્ન પૂછેલા હશે. અહીં તમને ચેપ્ટર નંબર 3માંથી એક પ્રશ્ન આવશે અથવા આપેલો હશે અને ચેપ્ટર નંબર 5માંથી એક પ્રશ્ન આવશે, એ ફરજિયાત હોય છે. આમ તમારે છે કુલ ચેપ્ટર વાઇઝ તમને છે વિભાગ આપેલા છે, તમે તેને છે જોઈ શકો છો, તમારા માટે જરૂરથી ઉપયોગી રહેશે. એ તમે આપેલું છે મોડેલ પેપર નમૂના પ્રશ્નપત્ર, આ તમારા માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. આમાંથી પણ તમારે છે ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય છે, તમે તેને છે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આજના વિડીયોમાં છે મેં તમને ધોરણ 11ના છે સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ આપી દીધી છે. આપણી ચેનલ પર ધોરણ 11ના છે વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે. આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ તમે બધા જોઈ શકો છો. તેની લિંક તમને છે મળી જશે, તમે જરૂરથી તેને જોઈ શકો છો. તો ખાસ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક જરૂરથી કરજો અને શેર પર તમે જરૂરથી કરી દો અને કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.